मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. ત્યોમેણમ જીવ અથી નવી સુખમ કારણો કોઈ મુખુ મુયેવણમ એકુ પર તેણવી ચિંતઈ સોઈ. અતેન્દ્રિય મોક્ષ સુખ જેમાં ઇન્દ્રિયનું સુખ નથી, અતેન્દ્રિય આનંદ એવો મોક્ષ એનું આપે વર્ણન કર્યું. सोई जगत के प्राणी अतीन्द्रिय सुख को जानते ही नहीं. जगतना प्राणी अतीन्द्रिय सुख ने जानते ही नहीं, जानता ही नहीं. इंद्रिय ना सुखो राजा શેઠિયા દેવ એ બધા ઇન્દ્રિય સુખની કલ્પનામાં દુઃખમાં પીડ્યા છે બિચારા. હા હા. શાંતિભાઈ ઇન્દ્રિયના સુખમાં પીડ્યા તમે બધા લાખોપતિ બધી રખડતા પૈસા ઉપર લગ જઈને રાજમાં દુઃખી છે. હે ક્યાં એના હાથાથી નાખી દે. નાખવાની ક્રિયા એ ક્યાં કરી શકે એમ છે. રાખવાની કરી શકે ને નાખવાની કરી શકે એ તો જડ છે. હા હા પીડ્યા દેશે એના રાખ્યા રાખશે, એના કાજા નીકળશે. મમતા કરે કે હું આને રાખું, કે છોડવાનું દયાદાનમાં ભાવ કરે તો પુણ્ય કરે. શું ભાવ? એ ધર્મ નથી. હા હા. વિતરાગ માર્ગ અલૌકિક છે એવી વાત ક્યાંય જીનવર પરમેશ્વર ત્રિલોકનાથ સર્વજ્ઞ સિવાય એ વાત ક્યાંય નથી. બધા ભ્રમણા ઉભી કરીને વાતો કરી છે. હા હા. जगत के प्राणी अतीन्द्रिय सुख को जानते ही नहीं, इंद्रिय सुख को ही सुख मानते हैं. ये तो इंद्रिय सुख ने माने पैसा आबरू के स्त्रीનું શરીર પુરુષ ભોગવે, પુરુષનું સ્ત્રી, એ માંસ ને હાડકા ચામડા.
એના ઉપર અલગ જઈને ઇન્દ્રિય સુખને જાણે મેં સુખ ભોગવીએ છીએ. એને એ જાણે છે બિચારા. અતિન્દ્રિય સુખની તો ગંધી નથી એને. इंद्रिय सुख से दुख. तब श्री गुरु ने कहा, हे प्रभाकर भट्ट, હું દ્રષ્ટાંત એક દઉં છું, સાંભળ. ગુરુ શિષ્યને કહે છે કે હું દ્રષ્ટાંત દઉં છું, એક સાંભળ. એમાંથી અત્યંતિક સુખનો ન્યાય કાઢજે. કોઈ એક પુરુષ जिसका चीज व्याकुलता रहित बैठो છે, એકલો શાંત થઈને. तब गुरु और पचेंद्री के भोगों से रहित, ये वक्त पचेंद्री ना भोग છે नहीं, एकांत एकलो बैठो છે, अकेला स्थित है. उस समय किसी पुरुष ने पूछा कि तुम सुखी हो? तब उसने कहा, सुख से तीसरे हमें तो सुखी, સુખમાં છીએ અમે તો. આ બહારની આકુતા નથી, 5 દિનનો ભોગ નથી અને બેઠો છે એટલો. એ અપેક્ષા વાત લે છે. तब उसने कहा, सुख से तीसरे हम तो सुख, અમે તો સુખમાં છીએ, શાંતિમાં બેઠા છીએ, એમ કે છે. उस समय पर विषय सेवनादि सुख तो है नहीं, समझे? उसने यह क्यों कहा कि हम सुखी है? શ્રવણમાં કોઈ પ્રશંસાઈ નથી, આંખથી કોઈ રૂપ જોવાનું નથી, રસથી ચાખવાનું નથી, સ્પર્શથી ભોગવાનું નથી. આ રીતે બેઠો છે ને એમ કે છે હું સુખી છું. હે? હા 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 હા. શું શું કે જો હવે सुख नाम व्याकुलता रहित का है. उसमें यह क्यों कहा कि हम सुखी? इसलिए यह मालूम होता है कि सुख नाम आकुलता रहित है. सुख का मूल निर्व्याकुलता है. सुख नो मूल तो व्याकुलता विकल्पता रहित है. यह निर्व्याकुल सुख अवस्था आत्मा में है. ये निर्विकारी सुख ज आत्मा में है. विषय सेवन में माटी सुखी છું કે કાંઈ નથી બીજું. રૂપ જોતો નથી, ગંધ તો નથી, ભોગ નથી, સ્પર્શ નથી. તેમ પ્રશંસા કે આદિ સાંભળતોય નથી, બેઠો છે. सुख आकुलता रहित का है. सुख का मूल निर्व्याकुलता, और निर्विकुलता आत्मा में है, विषय सेवन में नहीं. भोजनादि जीवा इंद्रिय का विषय भी उस समय तो नहीं. जયારે એમ કે છે હું સુખી બેઠો છું, એ વખતે ભોજન આહાર પાણીના ઇન્દ્રિયના વિષયનું તો છે નહીં, ખાતોય નથી, બેઠો છે. મેં કે છે હું સુખી છું, आहार नहीं, भोजन नहीं, पानी नहीं. देवी स्त्रियों का वो बलुकाली नेत्र का विषय भी नहीं, स्त्री का सेवन नहीं, स्पर्श और गंधमाला नाक का विषय नहीं. माला फूल सूंघे છે ये नहीं, નાકનો વિષય નથી, ફૂલ સૂંઘે એવું. અને દેવી સ્ત્રીઓ કારો બલુકાન એ નથી, स्त्री रूपी જોતો નથી એ વખતે. और कानों में मनोज्ञ गीत वाजिंत्रादि विषय भी नहीं. वाजिंत्र वाजता प्रशंसा ये पण नहीं. हाँ हाँ. इसलिए जानते हैं कि सुख आत्मा में ही है. आ एक दृष्टांत दे तो 5 इंद्रिया विषयों नहीं, छता के केम भाई सुख में बैठा सुखी है. 5 इंद्रिय विषय तो नहीं. એનો અર્થ થયો કે આત્મામાં સુખ છે.
સમજાણું કાંઈ દ્રષ્ટાંત કેવો દીધો જુઓ ને. હા હા હા. અરે એની આત્માની દરકાર કરી નથી. 84ના અવતારમાં જ્યાં જ્યાં અવતર્યો ત્યાં ત્યાં પોતાનું માનીને હલવાઈ ગયો. હા હા. હું એક પરથી ભિન્ન ચીજ એ વિકલ્પથી શુભાશુભ રાગથી પણ ભિન્ન આનંદ સ્વરૂપ છું એવી કદી રુચિ કરી નહીં. હા હા. છતી ચીજ જેમ છે તેમ તેને માની નહીં અને પરમાં શું છે એમાં ઘેરામાં ઘેરાઈ ગયો. હા હા હા. ભોજન ગંધમાં ઇસ્ત્રીયાદી દેખવું છે ને બધું. હા. અવલોકન કાનનું મન સાંભળવું કાંઈ એનાથી છું બસ એમાં બધા વાજિંત્ર વાગતા હોય, કોઈ પ્રશંસા કરતા હો, તમે તો બહુ મહાપુરુષ, તમે તો આવા કામ કર્યા, તમે તો આવા કામ કર્યા, દેશની સેવાઓ કરી, તમે આ કર્યું, એવા વખાણ સાંભળે રાજી થાય. હા હા. અહીં તો કહે એવું અહીં કાંઈ નથી છતાં ઓલો કે હું સુખી છું. એનો અર્થ એ થયો પણ પરમાં સુખ છે નહીં, સુખ નિવૃત્તિમાં છે એમ લેવું છે. પાંચેન્દ્રિયના વિષયની નિવૃત્તિમાં સુખ છે એટલે કે આત્મામાં સુખ છે એમ સિદ્ધ કર્યું. દાખલો બરાબર છે કે નહીં? હા હા. इसलिए जानते हैं सुख आत्मा में ऐसा तो निश्चय कर. हाँ हाँ. जो एक देश विषय व्यापार से रहित है उनके एको देश स्थिरता का सुख है. एक अंश પણ પાંચ ઇન્દ્રિયના વિષયથી રહિત છે. એક દેશ એક ભાગ પાંચેન્દ્રિયના વિષયના વ્યાપારથી રહિત છે. ઉનકે એક દેશ સ્થિરતા का सुख है. એક અંશ એને આત્મામાં સ્થિરતાનું સુખ છે. હા હા. પાંચેન્દ્રિયના વિષયોના વેપારથી એક દેશ પણ નિવૃત્તિ પામે તો એટલો એક દેશ આત્મામાં સુખ છે. હા હા. તો વિતરાગ નિર્વિકલ્પ સંવેદન જ્ઞાની કોઈ સમજ પચેન્દ્રિય કા વિષય જ્યારે પાંચેન્દ્રિયના વિષયો એક અંશે પણ છૂટીને બેઠો છે એને પણ એટલો એક અંશનું સ્થિરતાનું સુખ છે. હા હા. તો વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાની. હા હા. જેને આત્માનું જ્ઞાન અંતરમાં પ્રગટ્યું વિતરાગી સ્વસંવેદન, રાગ વિનાનું સ્વ પોતાનું પ્રત્યક્ષ જ્ઞાનનું વેદન. હા હા હા. ये ज्ञानियों के तो समस्त पंचेंद्रियों का विषय ने मन के विकल्प जालों की रुकावट होने पर विशेषता से निर्व्याकुल सुख उपजता है. न्याय समझाय છે કે પાંચ ઇન્દ્રિયનો ભોગ તરફની પ્રવૃત્તિનો એક અંશ પણ છૂટ્યો જ્યાં ત્યાં અંદરમાં આત્મામાં એક સ્થિરતા એટલી આવી એટલું સુખ છે. તો જેને સર્વ વેપાર છૂટી ગયો અને વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં ઠર્યો એનું પૂર્ણ સુખ છે ને. હા હા હા. વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાની. આખરી વાત પડે ભગવાન પણ બાપ ભાઈ તું આત્મા છો ને, બાળ યુવાન સ્ત્રી પુરુષ એ તું નથી, એ તો જડની દશા છે. એમ વાણીઓ હરિજન ને બ્રાહ્મણ ને એ કઈ આત્મા નથી, એ તો શરીરની જાતની દશા છે. હા. તેમ તું રાગ ને પુણ્યવાળો નથી, કેમ કે વિકાર દશા છે. વિકાર વિનાનું તારું સ્વરૂપ નિર્વિકારી સુખનો આનંદનો કંદ છે. સુખ કંદ મનોહર. હા હા. કસ્તુરી મૃગની નાભીમાં કસ્તુરી.
કસ્તુરી મૃગની નાભીમાં કસ્તુરી, પણ એની કિંમત એને છે નહીં. એમ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની કસ્તુરીથી ભરેલો ભગવાન આત્મા છે. કેમ બે? હા હા હા. એ કસ્તુરી મૃગ કસ્તુરીની સુગંધ દેખીને બહાર આમ આમ કરે છે, અહીં છે અહીં છે અહીં છે અહીં છે, પણ અહીં છે એમાં નજર કરતો નથી. એમ અજ્ઞાની અનાદિથી પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જેની સુખ છે એવી સુખા ભાસ દેખીને ન્યા ન્યા દોડે છે. અંતરમાં આત્મામાં સુખ છે ત્યાં નજર કરતો નથી. હા હા. સમ્યક દર્શન એટલે અંતરમાં નજર કરવી. સમજાણું કાંઈ? સમ્યક સત્ય દર્શન એટલે સત્ય વસ્તુ તરફ નજર કરવી, તે સમ્યક દર્શન, તે સમ્યક જ્ઞાન. હા હા હા. આ તો એકલા નિશ્ચયની જ વાત કરી છે, વ્યવહારથી થશે તો વાત કરી નથી. આમાં બીજે કહ્યું એ તો નિમિત્તનું જ્ઞાન કરાયું. પૂર્વાપર વિરુદ્ધ વાત હોય વિતરાગમાં, જીનવાણીમાં પૂર્વાપર વિરુદ્ધતા હોય નહીં. વિતરાગ માર્ગ તો પૂર્વાપર વિરુદ્ધ રહી જ છે. હા હા. હજી તો ધંધા આદિ 24 કલાકમાં 6-8 કલાક અહીં છે, પણ અહીં છે એમાં નજર કરતો નથી. એમ અજ્ઞાની અનાદિથી પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જેની સુખ છે એવી સુખા ભાસ દેખીને ન્યા ન્યા દોડે છે. અંતરમાં આત્મામાં સુખ છે ત્યાં નજર કરતો નથી. હા હા. સમ્યક દર્શન એટલે અંતરમાં નજર કરવી. સમજાણું કાંઈ? સમ્યક સત્ય દર્શન એટલે સત્ય વસ્તુ તરફ નજર કરવી, તે સમ્યક દર્શન, તે સમ્યક જ્ઞાન. હા હા હા. આ તો એકલા નિશ્ચયની જ વાત કરી છે, વ્યવહારથી થશે તો વાત કરી નથી. આમાં બીજે કહ્યું એ તો નિમિત્તનું જ્ઞાન કરાયું. પૂર્વાપર વિરુદ્ધ વાત હોય વિતરાગમાં, જીનવાણીમાં પૂર્વાપર વિરુદ્ધતા હોય નહીં. વિતરાગ માર્ગ તો પૂર્વાપર વિરુદ્ધ રહી જ છે. હા હા. હજી તો ધંધા આદિ 24 કલાકમાં 6-8 કલાક સૂતો હોય. કેટલાક તો સૂતા ઊંઘે ન આવે, દુવડીઓ લેવી પડે. મોટા શહેરમાં વેપાર ને ધંધા, રાતે ઊંઘ ન આવે. ઊંઘ શાબા પી એકાદ 2 ગોળી લે ગેનની, ઊંઘી જાય. આ બિચારા દુખી. હા, મારી નાખ્યો નહીં બિચારા. જોઉં ત્યાં ફિરોજાબાદ સદામીલાલ કરોડોપતિ, 40-50 લાખના તો દાન કરેલા છે. દિગંબર જૈન મોટો શેઠિયો સદામીલાલ ફોર આવ્યો હતો બિચારો ત્યાં, બેંગ્લોર હતા ને આવ્યો છે. માણસ એનો કોઈ હશે, નેપાળનો માણસ નોકર. હવે એને કોઈ નહોતું, 2 જણા પૈસા હશે ગમે તે કારણે મારી નાખ્યું. છરા વળી લ્યો આ પૈસા ના બંગલા મોટા. હા હા. પરદેશના માણસો હશે, કોઈ નોકર જૂનો, પૈસા હશે. કાલ ભાઈ વાત ના કરી, મૂર્તનભાઈ, એમના ભાઈ માણિકલાલ આવે છે ને, 150 તોલો હોનું એનો માણસ લઈ ગયો.
150 તોલો હોનું, 2000 રૂપિયા રોકડા. માણ નોકરી છે એમાં અમે રહેતો જ ઘરમાં, પણ કોઈ નહોતું લઈને વી ગયો. આ સ્થિતિ સંસારની છે. હોય તો ક્યાં સુખ છે, ન હોય તો ક્યાં સુખ છે. હા હા હા. તો આચાર મહારાજ જઈ 5 ઇન્દ્રિયના વિષયો બાયથી પણ છૂટીને એકલો બેઠો છે. તો ઈ કે છે કેમ છે, મજા છે. તો વસ્તુ વિષયો તો 5 ઇન્દ્રિયમાં ભોગ તો છે નહીં, તો એકલો છે ને એમ કે છે સુખી છે. એનો અર્થ થયો કે આત્મામાં સુખ છે, એવું દ્રષ્ટાંત દીધું. સુખ આત્મામાં છે, સુખ બહારમાં. તો જેને એક દેશ પણ છૂટતા સુખી થાય, જેને સર્વથા છોડી દીધું છે સંતો, એ તો નિર્વિકલ્પ વિતરાગ સમાસનો સંવેદ જ્ઞાનીઓને સમર્પણને વિશે છૂટ ગયા. એને તો મનના વિકલ્પ જાળ પણ છૂટ ગયા છે. મુનિ જેને કહીએ, વિતરાગી સંત જેને કહીએ, એને તો મનના विकल्प में जा रुकावट होने पर विशेषता से निर्वाकण सुख बढ़ता है. एक करो आनंद 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 आनंद. अतीन्द्रिय आनंद એને મુનિપણું કહીએ. અતીન્દ્રિય આનંદની લહેર કરતો હોય અંદરમાં, જંગલમાં વસે નગ્નપણે, અને અતીન્દ્રિય આનંદની લહેર અંદરથી ઉત્પન્ન હો, એના સુખની શું વાત કરવી કે છે. એ સુખી છે. સુખિયા જગતમાં સંત દુરીજન દુખિયા, આ 3 કષાયનો અભાવ કરીને જેને આનંદ પ્રગટ્યો છંદ, એ સંતો સુખી છે. બાકી બધા પૈસા વાળા ને બધા બાયડી વાળા, પૈસા વાળા, છોકરા વાળા, આબરૂ વાળા કેટલા. એક વાળો નીકળે તો રાડ નાખે છે. આ પગમાં પાણી એવું હોય, વાળો નીકળે ને વાળા કેટલે, એક વાળાથી રાડ નાખે. કેટલા વાળા? એ સંદેવાય છોકરા વાળા, બાયડી વાળા, દીકરી વાળા, જમાઈ વાળા, મકાન વાળા, આબરૂ વાળા. ધૂળ ક્યાંથી? હા હા, વાળા વળગ્યા છે બધા. ભગવાન આત્મા જેને કે છે પરના લગ છોડી, મનના વિકલ્પ પણ છોડી, જેને નિર્વિકલ્પતા વિતરાગપણાનો દબાવમાં રસમાં પીડ્યા છે, એની સુખની શું વાત કરવી. હા હા છે. इसलिए 2 बातें तो प्रत्यक्ष ही दृष्टि पड़ती है. 2 વાત તો પ્રત્યક્ષ નજરમાં આવે છે. એમ કે છે જો પુરુષ નિરોગ ની ચિંતા રહી है, निरोग से चिंता कहीं नहीं, उनके विषय सामग्री के बिना ही सुख भासता है. और जो महामुनि, એની તો શું વાત કરવી કે છે. ઓહો, शुद्ध उपयोग अवस्था में ધ્યાનારૂઢ है. देखो मुनि છે એ આત્માના ધ્યાનમાં શુદ્ધ ઉપયોગ, દયાદાન વિકલ્પ છે એ તો અશુદ્ધ ઉપયોગ છે. હા 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 હા, એનાથી છૂટીને અંતરમાં શુદ્ધ ઉપયોગ, કારણ શુદ્ધ આત્મા છે તેનો ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગ. શુદ્ધ સ્વરૂપ પરમાત્મા પોતે છે, એનો વેપાર ઉપયોગ એ શુદ્ધ ઉપયોગ. હા, महामुनि सदुपयोग अवस्था में ध्यानारूढ़ है, अंतरना ध्यान में मस्त है. उनके निर्व्याकुलता प्रगट ही दिख रही है. એને તો અંકુરતા રીત સુખ પ્રગટ દેખાઈ શકે છે. ये इंद्रादिक देवों से भी अधिक सुख है. इंद्रों ने तो इंद्रिय ना सुख છે, અને મુનિઓને અતિન્દ્રિયનું સુખ છે. એનાથી અધિક સુખ કહ્યું હોય તે અપેક્ષાથી કહ્યું.
એ જાત જ ફેર છે. ઇન્દ્રના ઇન્દ્રાની સુખ અને અતિન્દ્રિય સુખની જાત ફેર છે. હા હા હા. ઇન્દ્રના સુખ એ તો દુઃખ છે, ઝેર છે, અને આ અમૃત આત્માનું સુખ એ તો આનંદ છે. હા હા હે હા, છઠ્ઠે પણ આનંદ છે ને. વિકલ્પ છે તો દુઃખ છે, આનંદ છે. સાતમે તદ્દન નિર્વિકલ્પ દેખા છે. સાચા સંત હોય છે મુનિ જીનવરના આજ્ઞા પ્રમાણે, એને તો છઠ્ઠું સાતમું ગુણસ્થાન હજારો વાર આવે. ક્ષણમાં સપ્તમ ગુણસ્થાન વિકલ્પ રહે ધ્યાન. ક્ષણમાં વિકલ્પ આવે પણ છતાં તમે કસાયનો અભાવ છે એટલું તો સુખ છે. સમજાણું કાંઈ? સામગ્રીનો અભાવ છે પણ સુખનો સદભાવ છે. બહારની સામગ્રીનો અભાવ છે, અંતરના સુખના સાધનની સામગ્રીનો સદભાવ છે. હા હા હા. અરે આવી વાતો સાંભળી ન હોય. હવે કે દયા પાવો, વ્રત કરો ને અપ્પા કરો ને પૂજા કરો ને ભક્તિ કરો, આંગી રચો ભગવાનની. એ બધા વિકલ્પ છે, એ તો રાગ છે. હા હા હે એમાં જ હતું. અને એમ કેનું તો બધું તમે બધા એ હતું એ. હા હા. इंद्रादिक देवों से भी अधिक सुखी है. हाँ हाँ हाँ. इस कारण जब संसार अवस्था में ही सुख का मूल निरामकता दिखती है. हाँ हाँ हाँ. संसार दशा में પણ ઇન્દ્રિયના વિષયની વિકલ્પતા છોડીને આત્માનો સુખનો અંશ ત્યાં આવે છે. હા હા. सुख का निर्विकल्प दिखे तो सिद्धों के सुख की बात क्या करना. भगवान परमात्मा नमो सिद्धाणम, એ સિદ્ધના સુખની વાત તો શું કરવી. એને તો અનંત અનંત સુખ ને અનંત આનંદ છે. यद्यपि ये सिद्ध दृष्टिगोचर नहीं है. હવે જે સિદ્ધાંત સિદ્ધ કરે વર્તમાન સિદ્ધ એને दृष्टिगोचर નથી અત્યારે, પણ तो भी अनुमान कर ऐसा जाना जाता है. પણ અનુમાન થી જાણીએ કે નહીં કે વર્તમાન ના ભાવ કર્મ દ્રવ્ય કર્મ જડ છે, એને નથી. ભાવ કર્મ દ્રવ્ય નો કર્મ નહીં અને વિષયોं की प्रवृत्ति नहीं. હા હા હા. કોઈ બી વિકલ્પ જાળ નહીં મનની. પણ કેવળ અતિન્દ્રિયાત્મિક સુખી है जो अनुमान से सिद्ध करेगा. समझाणु कांई. કેવળ અતિન્દ્રિય આત્મા સામગ્રી પાદનો અભાવ છે, વિકલ્પનો અભાવ છે. વિષયની પ્રવૃત્તિ નથી, વિકલ્પની જાળ નથી. કેવળ અતિન્દ્રિય આત્મિક સુખ है, वही सुख उपाधि है. हाँ हाँ. એ આનંદ આદરણીય લાયક છે, બાકી કોઈ આદરવા લાયક છે. હા હા. અને સુખ સબ દુઃખ રૂપી है. એ પાંચેન્દ્રિયના વિષયો બધા સુખ કલ્પના દુઃખ છે, ઝેર છે. હા હા હા. શરીરના સ્પર્શનો સુખ એ દુઃખ છે. નાકના સુગંધનો ભાવ રાજીપો એ દુઃખ છે. ભોજનના રસને ઇન્દ્રિયો મીઠાશ મેસુબાદીને એના ઉપર લજ્જતા રાગ છે, દુઃખ છે. હા હા હા. પાંચેન્દ્રિયના વિષયોના ભાવ દુઃખ છે. अन सुख सब दुख है. चारों गतियों की पर्याय है, उनकी कदापि सुख नहीं लगती. ये मनुष्य गति हो कि देव गति हो,
ચારે ગતિ કીધી ને, એ નરક ગતિ હો કે ત્રિયંજ ગતિ હો કે મનુષ્ય ગતિ હો કે દેવ ગતિ હો, ચારે પર્યાય કદાપી સુખ નહીં, ક્યાંય સુખ નથી ગતિમાં. ચાર ગતિ જ પોતે પરાધીન દુઃખરૂપ છે. હા હા, આવો નિશ્ચય સચ માર્ગ માણસને સાંભળવા મળ્યું ન હોય બિચારાને. એમને જિંદગી મજૂરીઓ કરી, મોટા મજૂર ભગવાનભાઈ ધ્યાન રાખે, કાગળ બાગળ લાવે હાથમાં, પડાઈ હાથમાં રાખે. પડાઈ જાય ભલે હું છે પણ દૂર હાથમાં હોય ને, કામ ના ભલે કરે પણ અહીં સંભાળ કાગળ બગડાવે કામ કરીએ બાપા. હા આ તો એક દાખલો, દુનિયા એમાં થાય. હા હા, महामुनीश्वरों के सुख का लेश मात्र देखा जाता है. देखो, હા હા, મુનિ તો એને કે જેને અતિન્દ્રિય આનંદનો અનુભવ હોય, અતિન્દ્રિય આનંદનો જેને સ્વાદિષ્ટ હોય, અતિન્દ્રિય આનંદના સ્વાદ એને ઈષ્ટ હોય, વિષયના સુખ એને અનિષ્ટ હોય. હા હા હા, બાપુ મુનિ પણ કોને કે બહુ આકરી વાત ભાઈ. જેને ગણધરદેવ તીર્થંકરના વજીર દિવાન એ નમસ્કાર કરે, એ ચીજ કેવી હોય કે મુનિ પણ કેવું હોય બાપુ. મુનિ હા હા ગજબ દશા. દિવાન એ નમસ્કાર કરે, એ ચીજ કેવી હોય કે મુનિ પણ કેવું હોય બાપુ. મુનિ હા હા गजब दशा. कैसे महामुनि ईश्वरों के सुख का लेश मात्र देखा जाता है, दूसरे के जगत की विषय वासना में सुख नहीं, दूसरे को जगत की विषय वासना में सुख नहीं. ऐसा ही कथन प्रवर्तन सार में लिखे आए. प्रवर्तन सार નો દાખલો આપે છે ટીકામાં. सारांश यह है कि सदुपयोग प्रसिद्ध जो सिद्ध परमेष्टि है, सदुपयोग कर प्रसिद्ध, જેને સદુપયોગથી સિદ્ધ પદ પ્રાપ્ત થયું. હા હા હા, એ શુભ ઉપયોગ મોક્ષનું કારણ નહીં એમ કે છે. આ વાંધા અત્યારે મોટા છે, હોનગઢ ને સામે કે શાસ્ત્ર ને સામે, ભગવાન ની સામે. હા હા, એ શુભ ઉપયોગ થી કઈ કલ્યાણ થાય એમ કહો કે છે. હા હરિ ભગવાન. પુણ્ય તો એમ કહ્યું પ્રભુ કંકુદાસ, જે સુખ સંસારમાં દાખલ કરે તેને હારો કેમ કહીએ? શું રાગ તો સંસારમાં સંસાર ઉત્પન્ન ભાવ ઉત્પન્ન કરે, એને સારો કેમ કહીએ? છે શુદ્ધ ઉપયોગ પ્રસિદ્ધ, એ સિદ્ધ તો શુદ્ધ ઉપયોગ ને પ્રસિદ્ધ શુદ્ધ સિદ્ધ થયા છે. હા હા હા, એ સિદ્ધ પરમેષ્ટિ હૈ. શુદ્ધ ઉપયોગના ફળ તરીકે સિદ્ધ પદ મળ્યું છે. આત્માના આનંદનો શુદ્ધ વેપાર અંતરમાં, એ દયાદાન ભક્તિના પરિણામ વિનાનો, એનાથી સિદ્ધ પદ મળ્યું છે. ઉસે અતિન્દ્રિય સુખ હૈ. થોડી વ્યાખ્યા છે વિશેષ આપશે. यह स्वर्णपुरी अति पावन है.
यह स्वर्णपुरी अति पावन है।